આ પદ નાનું આ પદ મોટું, કારણ કે પદ તો આજે છે ને કાલે નથી. 10 છોકરાઓ વચ્ચે એક છોકરી તો કેવું લાગે? અમે અમારા ઘરની બહારનો અમે ઓટલો નથી જોયો. નારીઓ લીડર થઈને રહી છે અને લીડર નહીં પણ નીડર થઈને જીવે છે. આજે હું હોઉં કે તમે હો, આપણે બધા આટલું નિડરતાથી સમાજમાં નીકળી શકીએ છીએ. પણ દીકરી છે એને પોતાનું કેરિયર પહેલા સેટ કરાય કે મેરેજ કરાય? પેલા નારીને આગળ કરવામાં આવે. સીતારામ, રાધા કૃષ્ણ, હંમેશા નારી આગળ, ભગવાનની પછી. રાષ્ટ્રપતિ તરીકે અત્યારે એક નારી તરીકે આદરણીય દ્રૌપદી મુર્મુજી છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારામનજી છે. અત્યારની જનરેશનને પોલિટિક્સ એટલે એક જ વસ્તુ લાગે કે આમાં ખાલી પડકારો જ આવે. અત્યારનું જે યુવાધન છે ને એ લોકોને થોડુંક પોલિટિક્સ અઘરું લાગે છે કે આટલું પ્રેશર તો અમે હેન્ડલ નહીં જ કરી શકીએ. અત્યારના જેનઝી કે જે જનરેશન છે ને એ ડિપ્રેશનમાં આવી જાય. કે પોલિટિક્સ એટલે કેવું કે તમે મોટા કાર્યક્રમમાં જાઓ, અહીંયા તમારું સન્માન થાય, એક્ઝેક્ટ. તમને હાર પહેરાવે અને તમારી વાહ થાય ને તમે ત્યાં ભાષણ આપો. આ પોલિટિક્સ. Hey everyone, welcome to the 4th episode of Karma Returns presented by Deepali Ramanandi and powered by Creator Club. અને આજે આપણી સાથે એક એવા પર્સનાલિટી જોડાયેલા છે, રાજકોટના સૌથી ફેવરિટ ફિમેલ લીડર, સાથે જ રાજકોટ વેસ્ટના MLA અને MD પેથોલોજીસ્ટ એવા ડોક્ટર દર્શિતાબેન શાહ. હેલો મેમ, નમસ્કાર. નમસ્કાર. બસ એકદમ ફાઇન. પહેલા તો આપનું ખૂબ જ સ્વાગત છે કર્મા રિટર્ન્સમાં. અને પહેલો જ ક્વેશ્ચન મારો એ જ રહેશે કે MD પેથોલોજીસ્ટ હોવા છતાં પોલિટિકલ જે કેરિયર છે તમે ચૂઝ કર્યું, તો એની પાછળનું રીઝન શું છે? સૌપ્રથમ તો દીપાલીબેન, આજે મને અહીંયા આવવાનો આનંદ એટલા માટે થયો કે તમારી જે ચેનલ છે ને એનું નામ બહુ સરસ છે, કર્મા રિટર્ન્સ. એટલે ખરેખર આ કર્મા રિટર્ન્સ જે તમે નામ આપ્યું છે ને એમાં આપણી સંસ્કૃતિ સમાયેલી છે અને એમાં હું પોતે એ બાબતમાં માનું છું. એટલે મને આજે અહીંયા આવવાનો ખૂબ આનંદ થયો કે જેમાં હું માનું છું એ ચેનલમાં થેન્ક યુ સો મચ. આજે મને અહીંયા ઇન્ટરવ્યૂ આપવા માટે આપે મને બોલાવી છે. તમે જે મને પ્રશ્ન પૂછ્યો કે પેથોલોજીસ્ટ હોવા છતાં પણ તમે કેવી રીતે આ ફિલ્ડમાં આવ્યા. આજે જ્યારે આપણે આ બેઠા છીએ ને આપણી સાથે અમને એક લોકો જોડાયેલા છે, ત્યારે મેં પણ નહોતું વિચાર્યું કે હું આ રીતે આવીશ. ફૂલ ટાઈમ પેથોલોજીસ્ટ હતી, એમાં હું ખૂબ એક્ટિવ હતી. બધી NGO સંસ્થા સાથે, બધી સોશિયલ સર્વિસીસ સાથે, એ બધા સાથે હું ખૂબ સક્રિય હતી. એ નાનપણથી જ મને સેવા અને લોકો માટે કામ કરવું એ નાનપણથી જ મારો શોખ હતો. અને હું NGOના માધ્યમથી, સેવાના માધ્યમથી, અમારા ઘરમાં એ વાતાવરણ અને સંસ્કાર હતા એ માધ્યમથી હું એ બધું કરતી જ હતી. પણ પછી બિંગ અ ડૉક્ટર આ ફિલ્ડમાં ગઈ ત્યારે પેથોલોજીસ્ટ તરીકે જ્યારે હું હતી ત્યારે મને ખ્યાલ નહોતો કે ક્યારે આ બાજુ મારી લાઈફ છે એ ટર્ન થશે. અને એક દિવસ બપોરે હું મારી લેબમાં મારા માઇક્રોસ્કોપમાં મારા રિપોર્ટ કરતી હતી, ત્યારે મને સીધો પાર્ટીમાંથી ફોન આવ્યો કે ભાઈ તમે જે જગ્યાએ રહ્યો છો ત્યાં અમને એક સારા કોર્પોરેટરની જરૂર છે, તો તમે એમાં દાવેદારી નોંધાવવા માટે તૈયાર છો? એટલે મેં તો વિચાર્યું નહોતું કે હું આવી રીતે જઈશ. એટલે પહેલાં તો સાહજિક રીતે મેં એવું જ કીધું કે હું વિચારીને કહીશ, હજી મેં વિચાર્યું નથી. પણ પછી મેં એવું વિચાર્યું કે અત્યારે જ હું આટલી બધી ઓક્યુપાઈડ છું, આટલી બિઝી છું, આખો દિવસ ફૂલ દિવસ, તો હવે એમાં હું પાછું આ એડ ઓન ક્યાં હું કરીશ, કેવી રીતે હું પહોંચી શકીશ? એટલે મેં પછી એ વાત ઉપર ધ્યાન જ ન આપ્યું અને એ વાતને મેં ગૌણ કરી. પછી અમે તો ઘરે ગયા, ઘરે લંચ લીધું મારા હસબન્ડ સાથે. પછી અમે નિરાંતે બેઠા હતા, તો મેં આમ સેચક્યાથી વાતમાંથી વાત કીધું કે મેં કીધું મને આવી રીતે ફોન આવ્યો હતો ગાંધીનગરથી કે ભાઈ આ જગ્યા માટે, કોર્પોરેટર માટે અમે તમારું નામ વિચારીએ છીએ, તો તમે શું કહેવા માગો છો એમ. તો મેં કીધું મેં તો કાંઈ વિચાર્યું નથી ને મને કાંઈ એમાં ઇન્ટરેસ્ટ નથી ને એવું બધું એમ. તો ત્યારે મારા હસબન્ડે મને ખૂબ સરસ સપોર્ટ આપ્યો અને આઈ રિયલી એડમિટ ઇન ધ પબ્લિક કે એમણે મને એવું કીધું કે આપણે હંમેશા આ જ ભૂલ કરતા હોઈએ છીએ કે જ્યારે આપણને તક મળતી હોય છે ને ત્યારે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ના આમાં જરૂર નથી. અને દરેક લોકો જો આવું વિચારે તો પછી કેવી રીતે શિક્ષિત લોકો, સારા લોકો
સેવા માટે થઈને આગળ આવી શકે એમ. એક્ઝેક્ટ. અમારા બધાનો તને પૂરો સપોર્ટ છે. ઘરની નેચરલી ત્યારે જ્યારે મને પૂછવામાં આવ્યું ત્યારે લકીલી એવું હતું કે મારા બંને કિડ્સ છે એ મેડિકલમાં જતા રહ્યા હતા. એટલે એમની લાઈફ ને એમની કેરિયર ઓલ ઓલરેડી સેટ હતી. એટલે એ રિલેટેડ પણ હું કમ્પેરેટિવલી રિલેક્સ હતી. એટલે મારા હસબન્ડે મને એ જ કીધું કે અત્યારે તો આપણા 2 છોકરાઓય સેટ થઈ ગયા છે. અમે બધાનો ઘરમાં તને પૂરો સપોર્ટ છે. તો તને આટલી સેવા કરવાની ઈચ્છા છે. તો 100% તું આગળ વધ, અમારો તમને સપોર્ટ છે. વાહ! અને પછી એમણે જ્યારે મને આ કીધું એટલે પછી મેં તરત જ હા પાડી કે ના વાંધો નહીં. હું રાજકારણમાં જોડાવા માટે તૈયાર છું. આમ જોઈએ ને તો નાનપણથી રાષ્ટ્ર સેવાના અને સમાજ સેવાના સંસ્કાર મને પહેલેથી મારા ઘરેથી જ મળેલા છે. બરાબર. કારણ કે હું રાષ્ટ્રીય સેવક સંઘ પરિવારમાંથી આવું છું. હા. એટલે નાનપણથી જ અમારું ફેમિલી એ સમગ્ર ગુજરાતનું રાષ્ટ્રીય સેવક સંઘનું ખૂબ અદકેરું ફેમિલી કહેવાય. કારણ કે મારા દાદા 37 વર્ષ સુધી પ્રાંત સંચાલક આખા ગુજરાતના હતા. એટલે નાનપણથી જ અમારા ઘરે બધા જ પોલિટિકલ લોકોનું, પછી રાષ્ટ્રીય સેવક સંઘના લોકોનું, કાર્યકર્તાઓનો ખૂબ અવરો-જવરો રહેતો. અને એના માટે થઈને મારા દાદા, મારા પપ્પા ખૂબ તન, મન અને ધન બધાથી સેવા કરતા અને નિસ્વાર્થ ભાવે સેવા કરતા. અને એ અમે જ્યારથી મોટા થયા ને ત્યારથી એ બધું અમને કદાચ કોઈ શીખડાવ્યું નહીં હોય, પણ એ અમારા સંસ્કારમાં વણાઈ ગયું છે. અને ત્યારથી મેં એ બધી વસ્તુ નાનપણથી જ, જ્યારથી હું સમજણી થઈ ત્યારથી હું એ જોતી આવી હતી કે મારા દાદા કેટલું બધું એક નાનામાં નાની વ્યક્તિ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે કામ કરે છે. મારા પપ્પા એટલું બધું નિસ્વાર્થ ભાવે કામ કરે છે. પરંતુ અમે લોકો, અમારું પરિવાર ચુસ્ત RSSનો પરિવાર. અને એટલે જનરલી કોઈ એક્ટિવ પોલિટિક્સમાં ક્યારેય કોઈ એમાં જોડાય નહીં. માત્ર રાષ્ટ્ર સેવા એ એમનો પ્રથમ, એ જ એમનો મુખ્ય ભાવ હોય. વાહ! એટલે ક્યારેય અમારા ઘરમાંથી, પરિવારમાંથી કોઈ પોલિટિક્સમાં જોડાણું જ નહોતું. અને સીધું જ્યારે મને આ પ્રપોઝલ આવી તો પહેલી વહેલી અમારા પરિવારમાંથી પોલિટિક્સમાં સક્રિય રીતે જોડાવા માટે થઈને હું આગળ આવી. ના, ના, ખૂબ જ સરસ છે. અને અમે જોઈએ જ છીએ કે રાજકોટમાં કોઈ પણ ફંક્શન હોય, કદાચ એ ગમે તેટલું નાનું હોય કે ગમે તેટલું મોટું હોય, પણ યાં તમે તો ઇન્વાઈટ થયેલા હોય જ છો. અને અમારા રાજકોટવાસીઓનો પ્રેમ છે એવો કે તમને અમે ઈ સારી લેવલે જોઈ છીએ અને એટલી રિસ્પેક્ટ કરીએ છીએ અને આગળ પણ ઓબ્વિયસલી કરતા રહેશું. કારણ કે તમારા વિચારો એટલા સરસ છે, તમારી નીતિ એટલી સાચી છે, એટલે આ બધું તમારી સાથે સારું થાય છે. ના, તમારી વાત સાથે હું ખૂબ સહમત છું. કારણ કે મને રાજકોટવાસીઓનો ખૂબ પ્રેમ મળ્યો છે. એક્ઝેક્ટ. હું જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટણી લડતી હતી, કોર્પોરેટર તરીકે તો હું મારા એક વોર્ડ પૂરતી જ સીમિત હતી. પણ જ્યારે હું ધારાસભ્ય તરીકે ચૂંટણી લડતી હતી ત્યારે મારી વિધાનસભાનો મારે નેતૃત્વ કરવાનું હોય. અને એની ચૂંટણી લડતી હતી ત્યારે મારી પાસે ખૂબ ઓછો સમય હતો. અને એ ઓછા સમયમાં 3.5 લાખ જેટલા ઉમેદવારો સુધી, એ મતદારો સુધી મારે પહોંચવાનું, એ માત્ર 14 દિવસના સમયગાળામાં 3.5 લાખ જેટલા મતદારો સુધી પહોંચવાનું, એ ઇમ્પોસિબલ. ખરેખર શક્ય નહોતું. પરંતુ પાર્ટીની વિચારધારા, પાર્ટીએ કરેલા કામો, નરેન્દ્ર મોદી સાહેબની નેતૃત્વ અને એ માધ્યમથી રાજકોટવાસીઓએ મને ખૂબ પ્રેમ આપ્યો. અને મેં કદાચ વિચાર્યું નહોતું, એટલી જંગી બહુમતીથી રાજકોટવાસીઓએ મને આ જવાબદારી સોંપી. એટલે તમામ રાજકોટવાસીઓનું હું દરેક વખતે એવું માનું કે એનું મારા ઉપર ઋણ છે. મને દરેક વખતે બધા લોકો એવું કહે કે બેન, ધારાસભ્ય તરીકે તો આ તમે કાર્યક્રમમાં ગયા ઈ તમારે તો આમ તમારા પ્રોટોકોલ ને તમારા જે છે એ પ્રમાણે નહોતું. પણ મારો હંમેશા એક નિયમ રહ્યો છે કે જે વ્યક્તિ, દરેક વ્યક્તિ માટે સમય છે ને એ એટલો જ મૂલ્યવાન હોય છે. અને દરેક વ્યક્તિ ભલે નાની હોય કે મોટી હોય, કદાચ એ ઊંચા સ્તરે હોય કે કોઈ પણ સ્તરે હોય, હા. પણ દરેક માટે એનો પોતાનો સમય છે એના માટે મૂલ્યવાન જ છે. જ્યારે એ એના સમય, એના સંજોગો, એની પરિસ્થિતિમાંથી એ કાઢીને મને આમંત્રણ આપવા આવ્યા છે. મારા કાર્યાલયના દાદરા ચડ્યા છે. અને એ ભાવ સાથે જ્યારે આવ્યા છે ત્યારે મારી ફરજ બને છે કે એ મારા દાદરા ચડ્યા છે ને તો મારે એના દાદરા ચડવા જોઈએ. વાહ, વાહ! એટલા માટે થઈને કોઈ પણ કાર્યક્રમ નાનો હોય કે મોટો હોય, કોઈ પણ પ્રસંગ હોય ને એમાં હું 10 મિનિટ તો 10 મિનિટ હું હાજરી એ ભાવથી જ આપતી હોઉં છું કે મારા માટે તમામ લોકો, મારા માટે કોઈ સ્તર હોતું જ નથી કે આ નીચો છે કે આ ઊંચો છે. એવું હું ક્યારેય માનતી જ નથી. મારી એ વિચારસરણી જ નથી. એટલે
અમે નાનપણથી જોયું છે કે દાદાએ આવી રીતે દરેક લોકોને સમાન ભાવથી અ, ગણ્યા છે અને એ જ અ, સંસ્કાર અમને અમારા પરિવારમાંથી મળ્યા છે. એટલે હું ક્યારેય એવું માનતી જ નથી હોતી કે આ કાર્યકર્તા નાનો, આ કાર્યકર્તા મોટો, આ પદ નાનું, આ પદ મોટું. કારણ કે પદ તો આજે છે ને કાલે નથી. પરંતુ તમારો જે ભાવ લોકોના હૃદયમાં છે ને એ સૌથી હંમેશા. અગત્યનો છે. અને એ હું એવું માનું કે તમે એક ચૂંટણી જીતો એ એટલું અગત્યનું નથી, પણ તમે લોકોના હૃદયમાં સ્થાન બનાવો ને એ એનાથી વિશેષ અગત્યનું છે. વાહ! વાહ! આપના વિચારો ઉપરથી જ ખબર પડી જાય કે આપના સંસ્કારોનું જે ઘડતર છે, એ ખરેખર બહુ સારું થયું છે. અને ઓલવેઝ મેં જેમ તમને કીધું એમ કે રાજકોટમાં કોઈ પણ ફંક્શન હોય, કોઈ પણ લોકો એ દરેક ભાવ સાથે તમને બોલાવે છે. પણ હમણાં લાસ્ટ એક મીટિંગ હતી, ત્યાં મેં તમને જોયા હતા. ઇન્ફ્લુએન્સર્સની મીટિંગ હતી. મોસ્ટ ઓફ બધા મેલ લીડર હતા અને એમાં એક જ લેડી લીડર તમે હતા. તો ત્યારે તમારી ફિલિંગ્સ શું હોય છે? કારણ કે અત્યારના સમાજની અંદર 10 છોકરાઓ વચ્ચે 1 છોકરી, તો કેવું લાગે? તો તમારે ત્યારે ભાવના શું હોય છે કે આટલા બધા જેન્ટ્સ વચ્ચે મને એકેય ફિમેલ લીડર તરીકે બોલાવે છે, તો નો ડાઉટ કે બધાને પ્રાઉડ થાય. તો ત્યારે તમારી ભાવના શું હોય? સૌથી પહેલાં તો હું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ આભાર માનીશ આ બાબત માટે. એટલા માટે કારણ કે નારી સશક્તિકરણ અને નારી સમાનતાને જે દરજ્જો સાહેબના આવ્યા પછી મેળવ્યો છે ને, એને લીધે થઈને અત્યારે સમગ્ર ભારતની નારીઓ લીડર થઈને રહી છે. અને લીડર નહીં પણ નીડર થઈને જીવે છે. આજે હું હોઉં કે તમે હો, આપણે બધા આટલું નીડરતાથી સમાજમાં નીકળી શકીએ છીએ, સમાજમાં લોકો સાથે રહી શકીએ છીએ, સમાજમાં નીડરતાથી વાત કરી શકીએ છીએ. કારણ કે નારી સશક્તિકરણ અને નારી સમાનતાનું કામ સાહેબે જે કર્યું છે ને, એના માટે થઈને હું કદાચ મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું. વાહ! હું મારા દરેક મહિલા મોરચાના સંમેલનો, મારી દરેક મહિલા મોરચાની મિટિંગમાં હું જ્યારે જ્યારે જાઉં ને ત્યારે હું બધા બહેનોને એક વાત કહું કે આપણે તો ખૂબ નસીબદાર છીએ કે આપણે એવા યુગમાં છીએ કે અત્યારે દરેક જગ્યાએ નારીને પ્રાધાન્ય આપવામાં આવે છે. હા. એક જમાનો હતો આપણી સંસ્કૃતિ જ હતી. આપણી સંસ્કૃતિ છે કે આપણી સંસ્કૃતિમાં હંમેશા નારીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિ છે. અને એટલે જ તમે જુઓ કે આપણા ધર્મમાં હંમેશા પેલા નારીને આગળ કરવામાં આવે. સીતારામ, રાધા કૃષ્ણ હંમેશા નારી આગળ, ભગવાનની પછી. એને પહેલા એ પોતાની પત્નીને આગળ કરે છે. એટલે એ આપણી સંસ્કૃતિ રહી છે અને એ સંસ્કૃતિના ભાગરૂપે અત્યારે સમાજમાં દરેક ક્ષેત્રે નારીઓ ખૂબ સરસ રીતે આગળ વધી રહી છે. એટલે હું હંમેશા અમારા મહિલા મોરચાના સંમેલનો કે મારી મીટિંગમાં જાઉં ને ત્યારે હંમેશા હું એમને કહેતી હોઉં કે તમે તો બહુ નસીબદાર છો કે તમે અત્યારે એવા યુગમાં છો કે જ્યાં અત્યારે નારીઓનો અવ્વલ દરજ્જો છે. આપણે નિડરતાથી આગળ વધી શકીએ છીએ, નિડરતાથી આપણે આપણા કામ કરી શકીએ છીએ. દરેક જગ્યાએ બહેનો માટે અલગ રિઝર્વેશન રાખવામાં આવ્યું છે કે ભાઈ બહેનોને કોર્પોરેશનમાં ચૂંટણી લડવી છે તો 50% અનામત. બહેનોને અ, સરકારી નોકરી જોઈ છે તો 33% અનામત. બહેનોને પોલીસમાં જવું છે તો 33% અનામત. તમે ફિમેલ છો, તમે નારી છો એટલે તમને આ દરજ્જો મળે છે, તમને આ રિઝર્વેશન મળે છે. એ તમારા માટે ખૂબ પ્રાઉડની વાત છે. અને આપણા દેશ માટે તો હું એવું માનું કે સૌથી મોટા ગૌરવની વાત એ છે કે રાષ્ટ્રપતિ તરીકે અત્યારે એક નારી તરીકે આદરણીય દ્રૌપદી મુર્મુજી છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારામનજી છે. એટલે એવી રીતે દરેક ક્ષેત્રમાં અત્યારે નારીઓ તમે જુઓ કે અત્યાર સુધીમાં આપણે ન સાંભળ્યું હોય ને એવા ક્ષેત્રમાં નારીઓ આગળ વધી છે. હું તમને એક બહુ સરસ વાત કરું. અમારું વિધાનસભાનું સત્ર ચાલતું હતું અને ત્યારે અમને 2-3 બહેનોને બોલાવ્યા કે આવો એક કાર્યક્રમ છે ને એમાં તમે હાજરી આપવા આવો. એટલે હું સ્વાભાવિક રીતે ગઈ. ત્યારે એટલી મને નવાઈ લાગી અને એટલો મને આનંદ થયો અને ગૌરવ થયું ને ત્યાં એ સાંભળીને. ત્યાં 30 બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. અને ત્યાં બધા જ અમારા સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરી પછી અને ત્યારે કૃષિ મંત્રી તરીકે રાઘવજીભાઈ પટેલ હતા એ અને અમે ધારાસભ્યો 2 મહિલા ધારાસભ્યો અને બીજા ધારાસભ્યો એમની હાજરીમાં 30 બહેનોનું સન્માન કરવામાં આવ્યું. અને જ્યારે અમે એ બહેનોની વાત સાંભળીને ત્યારે મને એટલું ગર્વ થયું ને એટલો આનંદ થયો ને કે આંખમાં પાણી આવી ગયા. વાહ! એ બહેનોએ વાત કરી એ તમામ બહેનો ગુજરાતના ખૂબ અંતરિયાળ ગામમાંથી આવતી હતી. અને એ બહેનોએ એવું કીધું કે અમારા લગ્ન થયા ને, લગ્ન થયા પછી અમે અમારા ઘરની બહારનો અમે ઓટલો નથી જોયો. એ બધી બહેનો એવા ગામમાં અને એવી ઘરની પરિસ્થિતિમાંથી આવતી હતી કે એણે એના ઘરની બહારનો ઓટલાની બહાર શું છે ને
લગ્ન થયા પછી વર્ષો સુધી એને નહોતું જોયું. ઓહ! પણ ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી બધી જગ્યાએ આપણા મોબાઈલ ડિજિટલ યુગના માધ્યમથી એના ધ્યાનમાં આવ્યું કે સરકાર આવા જે ગામડામાં જે ખેડૂતને પત્નીઓ હોય એને ડ્રોન ચલાવવાની તાલીમ આપે છે. તો એ બેનને ખૂબ ઇન્ટરેસ્ટ જાગ્યો બરાબર. અને એમાં એણે ઓનલાઈન એમાં એનું પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું અને પછી એને ટ્રેનિંગ લીધી. જે બેને લગ્ન પછી પોતાના ઘરનો ઉંબરો નહોતો જોયો, એ બેન અત્યારે મહિનાના 30,000 થી 60,000 રૂપિયા માત્ર ડ્રોન ચલાવીને કમાય છે. સાવ. તમે વિચાર કરો કે અત્યારની નારી ડ્રોન ચલાવે છે, અત્યારની નારી ટેક્સી ડ્રાઈવર છે, અત્યારની નારી હા. ટ્રેન ડ્રાઈવર તરીકે પણ નારીઓ છે, પાયલોટ તરીકે નારીઓ છે. અત્યારે તો બહેનો દરેક જગ્યાએ છે. અને એનાથી પણ હું સવિશેષ તમે જે મને વાત કરી કે તમે જે પ્રોગ્રામમાં મને મળ્યા હતા અને તમે જે પ્રોગ્રામમાં તમે મને જ્યારે જોઈ અને ત્યારે વાત કરી ત્યારે હું ખૂબ ગર્વથી કહી શકું કે અમારી ભારતીય જનતા પાર્ટીમાં નારીઓને ખૂબ માન સન્માન અને એક આદરભાવથી જોવામાં આવે છે. અને એમને એક એટલો સરસ દરજ્જો આપવામાં આવે છે કે કોઈ પણ બેન દીકરીઓને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ક્યારેય એમને એવું ન થાય કે અમે અસુરક્ષિત છીએ, અમે આટલા વચ્ચે કેમ છીએ કે અમે કેવી રીતે છીએ. એ જાતના સંસ્કાર અમારી પાર્ટીમાં દરેક લોકોને આપવામાં આવ્યા છે અને એટલે જ અમે લોકો જ્યારે ક્યાંય પણ હોઈએ ને ત્યારે અમે આ અમારા લોકોની વચ્ચે અમે ખૂબ સુરક્ષિત હોઈએ છીએ અને એક સમાનતાના ભાવ સાથે અમે રહેતા હોઈએ છીએ. અને આવા વિચારોના લીધે જ કદાચ બીજેપીએ પાછો ભાજપનો ભગવો લહેરાવી દીધો છે ખરી વાત. રાજકોટમાં 2 જ મહિના પહેલા. હા, સાવ સાચી વાત છે. અમે જોયા હતા પ્રચાર પ્રસારમાં તમે લોકોને ગુલાબ ને બધું કમળ ને આપી આપીને પ્રચાર પ્રસાર કરતા હતા. મતલબ આવા યુનિક આઈડિયા પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારની જનરેશનને પોલિટિક્સ એટલે એક જ વસ્તુ લાગે કે આમાં ખાલી પડકારો જ આવે. પણ એવું નથી હોતું. તમે જો એને ઇઝીલી સમજો છો તો એ તમારા માટે બહુ બેસ્ટ હોય અને ઓબ્વિયસલી જેમ તમે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકરોમાં આવી લેડીઝ વિશે રિસ્પેક્ટની વાત છે. તો એ તો ઓબ્વિયસલી અમે જોઈ લીધું તે દિવસે કારણ કે એટલા બધા જેન્ટ્સ હતા પણ છતાં તમને આગળ રાખવામાં આવે અને જો તમને એ રીતે સન્માન આપવામાં આવે તો એ કીધું દેખીતું ના, જ એ માટે સારી તો વાત કહેવાય. હું હંમેશા કહેતી હોઉં કે એ માટે હું મારી જાતને તો ખૂબ ભાગ્યશાળી સમજુ છું. પણ હું તમામ બહેનોને એ કહેતી હોઉં છું કે આપણે તો એવા યુગમાં છીએ કે જ્યારે અત્યારે નારી સર્વોપરી છે. તમે જેમ વાત કરી કે પોલિટિકલ કેરિયરની તમે શરૂઆત કરી પણ એ પહેલા તમારી લાઈફની સૌથી બેસ્ટ મોમેન્ટ કઈ હતી? લાઈક મેરેજ થાય પછી તમે જેમ વાત કરી કે તમારા હસબન્ડનો સપોર્ટ વગેરે વસ્તુ પોસિબલ નહોતી. તો ત્યારે તમારા માટે એમ સૌથી બેસ્ટ મોમેન્ટ કઈ હતી? જ્યારે તમે પોલિટિકલ કેરિયરમાં નહોતા આવ્યા? એટલે હું જ્યારે પોલિટિકલ કેરિયરમાં નહોતી આવી એ પહેલાંની અને પોલિટિકલ કેરિયરમાં આવ્યા પછીની, એ બંનેની મારા માટે અમુક બેસ્ટ મોમેન્ટ હોય. તે એક બહુ સ્ત્રી સહજ સ્વભાવ તરીકે કહીએ તો કોઈ પણ સ્ત્રી માટે બેસ્ટ મોમેન્ટ એ જ હોય કે જ્યારે એને મા બનવાનું એનું સપનું પૂરું થાય ને. વાવ! એટલે જ્યારે મારી દીકરીનો જન્મ થયો, મારા દીકરાનો જન્મ થયો, તો હું એવું માનું છું કે એ સૌથી સર્વોચ્ચ મોમેન્ટ, આનંદની મોમેન્ટ દરેક સ્ત્રી માટે, દરેક માતા માટે હોઈ શકે કે હા. એ સૌથી આનંદની ઘડી હોય. એ બિફોર પોલિટિક્સ. આફ્ટર પોલિટિક્સ આ જ મોમેન્ટ મારા માટે ઘણી બધી વખત આવી છે. અને એ દર વખતે મારા મારા માર્ગદર્શક કયો, મારા ગુરુ કયો, હંમેશા હું એમનામાંથી વારંવાર પ્રેરણા લઈને જે કાંઈ પણ કામ કરું છું, હું એમને માંથી પ્રેરણા લઈને જે કામ કરું છું ને એ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. એટલે જ્યારે જ્યારે મને એક ક્ષણ માટે પણ મોદી સાહેબ રૂબરૂ મળે છે ને, એ તમામ મોમેન્ટ્સ મારા માટે છે એ જિંદગીની સર્વોપરી મારી સુવર્ણ અક્ષરે લખાયેલી મારી સોનેરી પળો છે. વાહ, વાહ! ખૂબ જ સરસ. કદાચ આ વિડીયો મોદી સાહેબ જોશે ને તો એને એમ રહી જશે કે ના હવે મારે દર્શિતા બેનને વધારે ટાઈમ આપીને સારી રીતે વાતચીત. ના, ના, સાહેબ તો બધા માટે એક જ ભાવથી અને ખૂબ સમભાવથી બધાને સમય આપીને કરતા હોય છે. પણ સાચા અર્થમાં મેં એને મારા ગુરુ માન્યા છે. વાહ, વાહ! અને હંમેશા હું એનામાંથી પ્રેરણા લઈને સાહેબ કેટલું આટલું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, સાહેબની શું વિચારધારા છે, એને કેમ વધારે ને વધારે જીવનમાં ફોલો કરે. ઉતારીને સાહેબે જે મને આ જવાબદારી આપી છે એને યથાર્થપણે વાહ! હું નિભાવી શકું ને એ જ મારા હંમેશા પ્રયત્નો હોય છે.
અને તમે ખૂબ જ સરસ વાત કરી કે તમારા બાળકો હવે અત્યારનું યુવાધન કેવું છે કે એને પોતાનું એક ફિક્સ કેરિયર જોઈએ. કાં તો એ BCA કરશે, MBA કરશે, કોઈ પણ ડિગ્રી કરશે, ડોક્ટર બનશે. એ ફિક્સ કેરિયર હોય. તો હવે તમે તો પોલિટિક્સમાં છો. તો તમારા બાળકોનું શું વિચાર છે કે એ લોકો આ લાઈનને કઈ રીતે જોવે છે? હવે અમારું અત્યારનું જે યુવાધન છે ને એ લોકોને થોડુંક પોલિટિક્સ અઘરું લાગે છે. કે આટલું પ્રેશર તો અમે હેન્ડલ નહીં જ કરી શકીએ. અત્યારના જેન ઝી કે જે જનરેશન છે ને એ ડિપ્રેશનમાં આવી જાય. એકસાથે આટલું બધું વર્ક હેન્ડલ ના કરી શકે. તો તમારા બાળકો છે એના શું વિચારો છે? અમારા બાળકોએ બહુ નજીકથી મારી પોલિટિકલ લાઈફ જોઈ છે અને એને જોયું છે કે દરેક લોકોને ઘણીવાર એવું થતું હોય કે તમે હોદ્દા ઉપર પહોંચો, તમે ધારાસભ્ય થયા, હું 2 ટર્મ ડેપ્યુટી મેયર હતી અને સતત પાર્ટીમાં આટલી સક્રિય હતી. તો એમાં સૌથી વધારે જો કોઈનો ભોગ લેવાતો હોય ને તો એ તમારા પરિવારનો લેવાય. હા. પરિવારના સમયનો લેવાતો હોય છે. 100%. પણ મારા પરિવારનો મને ખૂબ સારો સાથ સહકાર હંમેશા રહ્યો છે અને એમાં મારા બાળકોનો પણ મને ખૂબ સારો સાથ સહકાર રહ્યો છે કે એ લોકોએ જોયું છે કે આ ફિલ્ડ જ એવું છે કે એમાં તમારે 24/7 365 ડેઝ યસ. તમારે કામ કરવું પડે, તમારે ઓન ટોઝ રહેવું પડે અને સતત તમારે લોકોની અપેક્ષા અને લોકોના માટે થઈને તમારે કામ કરતા રહેવું પડે. એટલે એ લોકો મને આ બાબતે ખૂબ સરસ સાથ સહકાર અને સપોર્ટ આપે છે અને અત્યારે તો એ લોકો એની કેરિયરમાં, એની ફિલ્ડમાં છે. પણ એ લોકો જો સમજે છે કે અ, દરેક લોકોને ઘણીવાર એવું હોય કે પોલિટિક્સ એટલે કેવું કે તમે મોટા કાર્યક્રમમાં જાઓ, અહીંયા તમારું સન્માન થાય, એક્ઝેક્ટ. તમને હાર પહેરાવે અને તમારી વાહ-વાહ થાય ને તમે ત્યાં ભાષણ આપો. આ પોલિટિક્સ. પણ એ ખરેખર પોલિટિક્સ હોતું નથી. એની પાછળ ખૂબ બધી તમારી મહેનત, ખૂબ બધો તમારો પરિશ્રમ અને તમારી અંતરની જે ઈચ્છા છે કે તમારે ખરેખર રાષ્ટ્ર માટે, આ દેશ માટે, દેશની જનતા માટે કંઈક કરવું છે, એ તમારે દરેક વખતે એ માટે તમારે ખરા ઉતરવું પડતું હોય છે ને ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે. ત્યારે તમને આ બધું મળતું હોય છે. એટલે અને હું હું તો હંમેશા યુવા જનરેશન સાથે બહુ ઇન્વોલ્વ રહું છું. એમના બધા કાર્યક્રમમાં જતી હોઉં છું, એમના બધા અ, કોલેજના ફંક્શનમાં જતી હોઉં છું. ત્યારે હું એ લોકોને એ જ કહેતી હોઉં છું કે હું તો બહુ એવું કહું કે તમારે લોકોએ હવે આગળ આવવાનું, જમાનો તમારો છે. અમે તો બધા હવે થોડા વખતમાં નીકળી જશું. પણ આ તો નવી જનરેશનનો જમાનો છે, યુવા પેઢીનો આ જમાનો છે. અને આ યુવા પેઢી તો એટલું સરસ આગળ વિચારનારી પેઢી છે, ડિજિટલી ચાલનારી પેઢી છે. અને આપણો દેશ તો પાછો એવો દેશ છે કે જેમાં 65% વસ્તી યુવાનોની છે અને મેક્સિમમ આપણા દેશમાં યુવાનો છે. તો જમાનો એનો છે, આવનારું ભવિષ્ય તમારું છે. તો તમે જે ભવિષ્યના ઘડવૈયા બનો, તમે જે ભવિષ્યના સર્જનાતા બનો ને તમે લોકો જ આગળ આવો અને તમે આ ફિલ્ડમાં લીડ લ્યો એવું હું હંમેશા દરેક યુવાનોને કહેતી હોઉં ખૂબ છું. સારી વાત કરી અને તમે અત્યારના યુવાનોને યુવાધન જે એવું વિચારે છે કે પોલિટિક્સ ખાલી પડકાર છે. તો આમાં પડકારો પણ એટલા આવે છે. એવું ખરેખર નથી હોતું કે જેટલું લાઈફ ઈઝી દેખાય એટલી હોય. કારણ કે મેઈન તો કેવું હોય કે ઘરમાં આપણે ટાઈમ જ ના આપી શકીએ પહેલા તો. એટલે આવું તમારી સાથે ક્યારેક બને કે તમને કોઈ ફંક્શનમાં ઇન્વાઈટ કર્યા હોય અને સાથે જ તમારું ફેમિલી ફંક્શન હોય તો તમે ઈ મૂકીને પેલા અટેન્ડ કરવું જરૂરી છે? એવું તો દર વખતે થતું જ હોય. કારણ કે પ્રાયોરિટી હંમેશા તમારે નક્કી કરવી પડે કે તમારી પ્રાયોરિટી શું છે. ઓબ્વિયસલી. હવે એકવાર હું જ્યારે આ ફિલ્ડમાં આવી, ત્યારે મારું એ નક્કી થઈ ગયું કે ભઈ હવે મારી પ્રાયોરિટી મારો દેશ છે યસ. અને મારી જનતા છે. હા. એ મારી પ્રાયોરિટી છે. બરાબર? એટલે અમારામાં ભારતીય જનતા પાર્ટીમાં એક બહુ સરસ અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બહુ હંમેશા અમને કહેતા હોય છે કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ. એટલે વ્યક્તિની પોતાની પ્રાયોરિટી હોતી જ નથી. એનાથી મોટી દલ, દલ એટલે તમારી પાર્ટી, જે છે પાર્ટી છે ઈ. તો પાર્ટીથી પણ મોટું કોણ છે? તો કે આપણો દેશ. એટલે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ. એટલે અમારું પોતાનું ફેમિલી, અમારું પોતાનો પરિવાર એ અમારી પ્રાયોરિટી હોતી જ નથી. જ્યારે અમે જાહેર જીવનમાં આવી જતા હોઈએ છીએ ત્યારે. અમારા માટે સમગ્ર જનતા એ જ અમારો પરિવાર હોય છે. ને એ જ લોકો અમારી પ્રાયોરિટી હોય છે. એટલે આ બધા પડકારો તો હંમેશા રહેતા હોય છે. પણ મારે એવું માનું છું કે જ્યારે તમે કોઈ ફિલ્ડમાં શોખથી આવો છો ને, ત્યારે તમને એવું નથી લાગતું કે તમે આ ગુમાવ્યું છે, તમે આ મિસ કરો છો, તમારા માટે આ પડકાર છે. હું આ ફિલ્ડમાં મારા શોખથી આવી છું. વાહ! અને મને ખૂબ ગમે છે કે આવી રીતે લોકોની સેવા કરવી, લોકોના નાના-નાના પ્રશ્નો માટે થઈને એની પડખે ઊભા રહેવું. હંમેશા કોઈ પણ સમયે ક્યારેય પણ
24 કલાક મારો ફોન ચાલુ હોય. ક્યારેય પણ તમે ફોન કરો તો હું ડાયરેક્ટલી મારો ફોન હું જ ઉપાડું છું. કોઈ મારા પીએ કે કોઈ મારો ફોન ઉપાડતા નથી. અત્યારે ડાયરેક્ટલી એમને જવાબ દેવા. રોજ નિયમિતપણે દરરોજ 2 કલાક હું લોકોને કાંઈ પણ સમસ્યા હોય એના માટે હું મળતી હોઉં છું. હું કદાચ બહારગામ હોય તો અલગ વાત છે કે ગાંધીનગર હોઉં કે પાર્ટીનો કોઈ કાર્યક્રમમાં હોઉં તો અલગ વાત છે. પણ રાજકોટમાં હોઉં તો રોજ 2 કલાક તમામ લોકોના પ્રશ્નો માટે થઈને હું મળતી હોઉં. એ એટલા માટે જ કારણ કે હું આ જે કંઈ કરું છું ને એ હું શોખથી કરું છું ને મારો શોખ એ છે કે પહેલેથી જ હું એ ઇન્ટેન્શનથી પોલિટિક્સમાં આવી છું કે મારે નાનામાં નાના માણસની સેવા કરવી છે. એના પ્રશ્નો સુધી મારે પહોંચવું છે અને એનું મારે નિરાકરણ કરવું છે ને એના માટે મને આ ખૂબ સરસ માધ્યમ મળ્યું છે કે જેના માધ્યમથી હું લોકોની સેવા કરી શકું. એટલે જ્યારે તમારો શોખ છે ને એ તમારું કાર્ય બની જાય ને ત્યારે તમને એનો થાકે નથી લાગતો. ત્યારે તમે એમાં કમ્ફર્ટ ઝોન નથી જોતા. ત્યારે તમને એ પડકારે નથી લાગતું. પરંતુ દિવસે ને દિવસે તમને એમાં વધુ ને વધુ શીખવાની, વધુ ને વધુ લોકો માટે કરવાની ઈચ્છા થતી હોય છે. ના, ના, ખૂબ જ સારું કહેવાય કે તમારા આવા વિચારો છે અને જ્યારે પેશનને આપણે વર્ક બનાવી લઈએ એટલે ઓબ્વિયસલી એ પ્રોફેશન તરીકે સારી જ રીતે એમાં આપણે ખરા ઉતરી છીએ. અને તમે પોલિટિકલ કેરિયરમાં છો, ડેઈલી તમારા શેડ્યુલ હોય, કામના એજન્ડા હોય, એ પ્રમાણે તમે વર્ક કરતા હોય. પણ એના માટે તમારે પહેલા ફિટ રહેવું જરૂરી છે. તો તમે કઈ રીતે લોકોને ફિટ રહેવાની સલાહ આપશો? કારણ કે તમે તો તમે જે મને પ્રશ્ન પૂછ્યો હવે એ તો મારો પ્રોફેશન છે. મારો તો એ ભણતર છે. એટલે બિઈંગ અ ડોક્ટર મારે તો સૌથી પહેલા ફિટ રહેવું પડે. કારણ કે મારે લોકોને જ્યારે કેવું હોય કે તમે ફિટ રહ્યો તો એના માટે થઈને મારે પહેલા પોતાને તો ફિટ રાખવો પડે ને કે ભાઈ નહીંતર મને લોકો એમ જ કે બેન પહેલા તમે તો ફિટ થાવ પછી તમે લોકોને કહેજો. એટલે એ માટે થઈને ફિટનેસ મારે પોતે તો રાખવી જ પડે. બીજું હું હંમેશા એવું માનતી હોઉં છું કે જેનું તન સ્વસ્થ ને એનું મન સ્વસ્થ અને જેનું મન સ્વસ્થ ને એ જ વ્યક્તિ સારી રીતે કામ કરી શકે. અને એટલા માટે થઈને આપણી ફિટનેસ છે ને એ આપણો પાયો છે આપણા જીવનનો. અને એટલા માટે થઈને હંમેશા હું એ બાબતે ખૂબ સજાગ છું. એ બાબતે હું ખૂબ ધ્યાન પણ રાખતી હોઉં છું. ડાયટ લેવલે હોય કે એક્સરસાઇઝ લેવલે હોય કે મારા શેડ્યુલ લેવલે હોય. દરેક લેવલે હું એ બાબતે હું સતત જાગૃત રહેતી હોઉં છું કે ફિટનેસ લેવલે કારણ કે તમારે જ્યારે દિવસના 16 કલાક કામ કરવું છે, 14 કલાક કામ કરવું છે, તો તમે ફિટ નહીં હો તો તમે કામ નહીં કરી શકો. અને એ ફિટનેસ રહેવા માટે થઈને તમારો આહાર, તમારા ડેઈલી રૂટીન, તમારી ફિટનેસ એ સૌથી જરૂરી છે. અને તો જ તમે તમારા શેડ્યુલ મેન્ટેન કરી શકો, તમે દરેક જગ્યાએ પહોંચી શકો, તમે નિર્ધારિત કરેલા તમારા કામો કરી શકો. અને એટલા માટે થઈને જ હું એ બાબતમાં ખૂબ માનું છું. અત્યારની જનરેશનમાં એક કોમન ક્વેશ્ચન થઈ ગયો છે કે મેરેજ ક્યારે કરવા? હવે એક એજ પછી દીકરીને મેરેજ કરવા હોય ને તો થોડાક ઇશ્યુઝ આવે એના મેરેજમાં. તો કોઈ પણ દીકરી છે એને પોતાનું કેરિયર પહેલા સેટ કરાય કે મેરેજ કરાય? હવે એના મમ્મી-પપ્પા એવું વિચારતા હોય કે આના બસ ટાઈમ ટુ ટાઈમ 22, 23, 25 વર્ષની થાય એટલે મેરેજ થઈ જાય ને એટલે અમારે શાંતિ. તો હવે એ કેરિયર ક્યારે બનાવશે? અથવા કેરિયર સેટ કેવી રીતે કરશે? પહેલાનો જે ટ્રેન્ડ હતો અને હું એવું માનું છું અત્યારનો ટ્રેન્ડ છે ને એમાં બહુ ડિફરન્સ છે. અત્યારે દરેક ક્ષેત્રે, દરેક જગ્યાએ અને દરેક એજે તમારા માટે કામ કરવા માટેની તકો ઉપલબ્ધ જ છે. તમે 18 વર્ષના થાવ પછી તમને સારી જોબ મળી શકે છે. તમે 22 વર્ષના થાવ પછી તમને સારી જોબ મળી શકે છે. તમે 20 વર્ષના હો ત્યારેય તમને સારી જોબ મળી શકે છે. પણ લોકો એવું વિચારતા હોય કે ના મારે ગવર્નમેન્ટ જોબ જ કરવી છે. મારા ઓફિસમાં એસી ચેમ્બરમાં બેસીને કોમ્પ્યુટર ઉપર જ બેસવું છે એવું નથી હોતું. તમને કામ કરવું છે, તમને આત્મનિર્ભર થવું છે, તમને સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થવું છે, તો એમાં મારું એવું માનવું છે કે કોઈ પણ ક્રાઇટેરિયા ન હોવા જોઈએ. અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. તો તમારા જેવા કેટલાય લોકો ઘરે બેસીને કેટલું બધું કમાતા હશે. આપણે અત્યારે જોઈએ છીએ કે યુટ્યુબના માધ્યમથી લોકો પોતાની રેસીપી વેચતા હોય છે. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લોકો ઘરે રહીને બિઝનેસ કરતા હોય છે. એટલે તમને ગમે ત્યારે તમને તમારી રીતે સેલ્ફ ડિપેન્ડન્ટ થવું છે. એના માટે હું એવું માનું છું કે એજ તો કોઈ ક્રાઇટેરિયા જ નથી. આ જમાનામાં નથી. વર્ષો પહેલાના જમાનામાં હશે એ અલગ વાત છે. અત્યારના જમાનામાં તો હું એને ક્રાઇટેરિયા માનતી જ નથી. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2 મારું સ્પષ્ટપણે માનવું છે. હું દરેક જગ્યાએ દરેક વ્યક્તિને કહું છું કે દરેક ફિમેલે સેલ્ફ ડિપેન્ડન્ટ થવું જોઈએ. હું એવું કહું હું એવું નથી કહેતી કે સેલ્ફ ડિપેન્ડન્ટ એટલે તમે ડોક્ટર થાવ, તમે એન્જિનિયર થાવ, તમે ટીચર થાવ.
એ લોકોએ લેબલ જ ના હોય. હું એવું કહું, તમે ખાલી ઘરે રહીને તમે તમારા જાતે માત્ર ₹100 કમાવો. હમ. પણ એ ₹100 એવા હોય કે એમાં તમને કોઈનો સપોર્ટ ન હોય. વાહ. તમે તમારા પોતાના કાબેલિયતથી, તમે તમારી પોતાની મહેનતથી તમે કમાવો છો ને, એવા એ ₹100 હોય. તો એનું તમને પોતાનું એટલું સેટિસ્ફેક્શન થશે, તમારો કોન્ફિડન્સ વધશે અને એ લેવલથી તમને આગળ વધવાની તક મળશે. દરેક વ્યક્તિએ સેલ્ફ ડિપેન્ડન્ટ થયા પછી જ અ, પોતાના આગલી કેરિયરના, આગલી જિંદગીના નિર્ણય કરવા જોઈએ. કારણ કે અત્યારે તમારી પાસે તમામ તકો ઉપલબ્ધ છે કે તમે ગમે ત્યારે ગમે તે છે. તમે પાર્ટ ટાઈમ જોબ કરી શકો છો, તમે નાઈટ જોબ કરી શકો છો, તમે ઘરે બેસીને જોબ કરી શકો છો, તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોબ કરી શકો છો. પણ કોઈ પણ લેવલે પણ મારું એવું માનવું છે કે તમે પેલા તમારા પગ પર તમે પગભર થાવ, કોઈ પણ એજે, એ વધારે અગત્યનું છે. વાહ વાહ, ખૂબ જ સરસ. અને દીકરીઓને તો ઓબ્વિયસલી એ જ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે પહેલા પોતાનું કેરિયર સેટ થઈ જાય પછી મેરેજ કરે તો વધારે સારું. કારણ કે આમાં કેવું થાય, અમુક વાર આપણું કેરિયર સેટ ના હોય, હવે આપણે બીજાના ઘરે જઈએ તો ત્યાં આપણે પછી અમુક લિમિટેશન્સમાં બંધાઈ જતા હોય. તો આપણે ઓબ્વિયસલી પહેલા કેરિયર સેટ કરીએ તો એ લોકોને પણ આઈડિયા રહે કે આનું આ પ્રોફેશન છે તો આપણે એને એ રીતે છૂટછાટ આપવી જ પડશે એમ. એટલે એ જરૂરી છે. અને હું તમારી ઓફિસે જ્યારે આવી ને ત્યારે મને ખબર પડી કે તમે સીએમ રાહત ફંડમાં બહુ બધા લોકોને હેલ્પ કરેલી છે. અને જે લોકો બીમાર છે, એવી એવી બીમારીઓ કે જેના આપણે નામ પણ નથી સાંભળ્યા, એવા લોકોના, એ લોકો ઓબ્વિયસલી ફિનાન્શિયલ એટલા કેપેબલ ના હોય. તો એવા સીએમ રાહત ફંડની અંદર એ લોકોને તમે જે ફોર્મ પાસ કરાવેલા છે, તો એ લોકોથી મોટું બેસ્ટ કામ, આટલું સેવાનું કામ તો એકય નહીં હોય. કારણ કે તમારી વાત ખૂબ સાચી છે. કારણ કે જ્યારે મેં લોકોને એમની બીમારી લઈને મારી પાસે આવ્યા હોય અને એને મેં આમ પરવશ થયેલા જોયા છે અને ત્યારે અમે જ્યારે કહીએ ને કે આવી સરકારશ્રીની આ એક યોજના છે કે જેના માધ્યમથી તમે જરાય મૂંઝાઓ નહીં અને પૈસાનો તમને જે કાંઈ ડર છે એના માટે સરકાર તમારી પડખે છે. એવું જ્યારે એને કહીને એને જ્યારે મેં આ ફોર્મ ભરાવ્યું ને ત્યારે એ ફોર્મ એ લોકોને એક આમ આશીર્વાદરૂપ લાગતું હોય છે. એ લોકોને એવું લાગતું હોય છે કે જાણે અમને નવી જિંદગી મળી ગઈ. અને આ તબક્કે હું આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સવિશેષ આભાર માનીશ કે સીએમ રાહત ફંડમાં અત્યાર સુધીમાં મેં અંદાજિત 2 કરોડથી પણ વધારેના પત્રો ઓહ, મુખ્યમંત્રીશ્રીને લખ્યા છે. અને કોઈ પણ અ, અ, જરૂરિયાતમંદ લોકોને જ્યારે જ્યારે પણ આ ફંડના માધ્યમથી જરૂર પડી છે ને, ત્યારે સરકારના માધ્યમથી સરકારે તરત જ એમને મદદ કરી છે અને એમની પડખે ઊભા રહ્યા છે. અને એટલે લોકોને આ માધ્યમથી ખૂબ મોટી રાહત મળી છે. સરકાર આ બાબતમાં ખૂબ પારદર્શક, ખૂબ ઝડપી નિર્ણય કરે છે અને ખૂબ આ સંવેદનશીલ જે નિર્ણય કહેવાય ને, એ આ મુખ્યમંત્રી રાહત ફંડ યોજનાનો છે કે જેના માધ્યમથી જે અસાધ્ય રોગો છે, ₹10,00,000 સુધીની સહાય તમારે આયુષ્યમાન કાર્ડના માધ્યમથી દરેક મળે. પરિવારના લોકોને અત્યારે મફત સારવાર મળે છે. એટલે એના માટે થઈને તો લોકો ખૂબ નિશ્ચિંત છે સમગ્ર ભારતમાં. પરંતુ એ સિવાયના અમુક રોગો એવા હોય છે કે જેમાં ખૂબ મોટા ખર્ચા થતા હોય અને તમને એ પોસાતું ન હોય. ત્યારે આવા મુખ્યમંત્રી રાહત ફંડના માધ્યમથી લોકોને ખરેખર ખૂબ મોટી રાહત સરકારના માધ્યમથી મળે છે ને આ ભાજપ સરકારનો ખૂબ સંવેદનશીલ અને ખૂબ સારો આ પગલું છે. પણ સીએમ રાહત ફંડ છે શું? હજી આ માધ્યમથી, કર્મા રિટર્ન્સના માધ્યમથી તમે લોકોને થોડું જણાવો કે સીએમ રાહત ફંડમાં તમારે અગર એપ્લાય કરવું હોય કે શું છે? ઘણા લોકોને હજી સુધી નથી ખબર. તો થોડુંક ઈ પણ જણાવી દો. મુખ્યમંત્રી રાહત ફંડ યોજના કરીને સરકારશ્રીની આ યોજના છે. જનરલી તમારા નાના-મોટા તમારા કાંઈ પણ સ્વાસ્થ્ય રિલેટેડ પ્રશ્નો છે, તો એ રિલેટેડ તો જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે, તો ₹10,00,000 સુધીની સારવાર તો તમારી તદ્દન નિઃશુલ્ક સમગ્ર ભારતમાં થાય છે. અને અત્યારે તો 55 કરોડથી પણ વધારે લોકો આયુષ્યમાન કાર્ડ અંતર્ગત બધા લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. પરંતુ સીએમ રાહત ફંડ એ એવી યોજના છે કે જેમાં 10,00,000 કરતાં વધારે તમારે ખર્ચો છે તમારી સારવારનો. જેમ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ છે, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે, અ, અ, કેન્સરના અમુક અસાધ્ય બધી ટ્રીટમેન્ટો છે. આવા બધા જે રોગો છે કે જેમાં ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે, તો એનો ખર્ચો ખૂબ મોટો થતો હોય છે. અને ત્યારે એ પરિવાર છે કે જે નાનો પરિવારનો વ્યક્તિ છે અને એને પોતાના પરિવારના એકમાત્ર કમાનાર વ્યક્તિની જિંદગી બચાવી છે. તો એના માટે આ આશીર્વાદરૂપ યોજના હોય ને, તો આ મુખ્યમંત્રી રાહત ફંડ યોજના છે કે જેમાં આપણે જે કોઈ હોસ્પિટલમાં આપ દાખલ હો,
ત્યાંથી તમારે તમારા રોગ વિશેની બધી ડિટેલિંગ લેવાની હોય છે અને એનું એક ખૂબ સરસ ફોર્મ હોય છે, આખું પ્રીફોર્મ્ડ ફોર્મ છે. એમાં બધી જ માહિતી, બધી જ ડિટેલ, બધા ડોક્યુમેન્ટ્સ જે કોઈ અરજદાર હોય એ પોતે જ ભરવાના હોય છે. એમાં અમારી ભલામણ અમે કરતા હોઈએ છીએ. જો વહેલું કરાવવું હોય તો જનરલી ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ એમાં એની ભલામણ કરતા હોય છે. અને પછી એ અમે ગાંધીનગર મોકલી આપતા હોઈએ છીએ કુરિયરના માધ્યમથી. અને ત્યાં એના એના ડિઝીઝની, એના અ, ડોક્યુમેન્ટ્સની બધી ખરાઈ થઈ અને તરત જ એમને એ જે કંઈ પણ એમના પૈસા છે એ જે અરજદાર છે એમને મળી જતા હોય છે. બરાબર. ઓકે, તો અમારા માધ્યમથી પણ જે લોકો અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે, એ લોકોને જો સીએમ રાહત ફંડ યોજના વિશે કંઈ ના ખબર હોય તો ખાસ આ જોજો અને આ રીલને સેવ કરી લેજો. અને મેડમે આટલા સરસ બધા જવાબ આપેલા છે આપણા બધા જ પ્રશ્નના. મેડમ, એક લાસ્ટ ક્વેશ્ચન એ કરીશ કે આજની યુવા જનરેશન, યુવા ધનને તમે શું મેસેજ આપશો? મેં પહેલા જ કીધું કે હું એક બહુ સરસ દરેક વખતે હું જ્યારે યુવાનોના ફંક્શનમાં જાઉં ને, કોલેજમાં જાઉં કે અ, એ લોકોની સભામાં જાઉં કે ત્યારે હું હંમેશા કહેતી જાઉં છું કે નજર બદલ ડાલો, નજારે બદલ જાતે हैं. नज़र बदल डालो, नज़ारे बदल जाते हैं. समझ बदल डालो, सितारे बदल जाते हैं. नाव की दिशा बदलने की ज़रूरत नहीं है नाविक. नाव की दिशा बदलने की ज़रूरत नहीं है नाविक. सोच बदलो, किनारे अपने आप बदल जाते हैं. વાહ વાહ. સોચ બદલવાની જરૂર છે. તમે વિચારો કે મારે કંઈક કરવું છે, મારે આ રીતે આગળ વધવું છે, તો તમે વધી જ શકશો. તમારા માટે અત્યારે અપાર ક્ષિતિજો ખુલી છે. હા. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌથી વધારે પ્રાધાન્ય અત્યારે યુવા પેઢીને આપે છે. હમ. તમે વિચાર કરો અત્યાર સુધીમાં ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયામાં તો સમગ્ર વિશ્વમાં ભારત આગળ છે. આ બધા જ સાહેબ જે બધી યોજનાઓ, જે બધા લાવ્યા છે એટલા માટે જ કે યુવા ધન આગળ આવે, યુવા જનરેશન આગળ આવે. કારણ કે ભવિષ્ય એ લોકોનું છે. હા. આજે અમે લોકો છે એ 20 વર્ષ, 30 વર્ષ આ ફિલ્ડમાં રહીશું. પણ યુવા જનરેશન છે એને તો સામે તો આખું ભારત હા. પડ્યું છે. અને એના હાથમાં જ આવનારું ભારત છે. આ 100 વર્ષનું ભારત છે એ એના હાથમાં છે. તો એવા ભારતને વધુને વધુ મજબૂત કરવા, એને વિકસિત કરવા, એને સમર્થ કરવા, એને સશક્ત કરવા માટે તેને યુવા જનરેશને આગળ આવવું જોઈએ અને યુવા જનરેશને વધુને વધુ સક્રિયતાથી રાષ્ટ્ર નિર્માણ માટે અને રાષ્ટ્ર સહયોગમાં જોડાવવું જોઈએ. વાહ. એવું મારું સ્પષ્ટપણે માનવું છે. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. થેન્ક યુ સો મચ. અને બસ લાસ્ટમાં લાસ્ટ એ જ રહેશે કે કર્મા રિટર્ન્સ. તમારા માટે કર્મા રિટર્ન્સ શું છે? તમે શું વિચારી રહ્યા છો? કર્મા રિટર્ન્સ એટલે શું કહી શકીએ આપણે? મેં આવી ત્યારે જ તમને વાત કરી કે હું કર્મા રિટર્ન્સમાં ખૂબ માનું છું. એટલા માટે કારણ કે હું એવું માનું છું કે તમે જેવા કર્મ કરો ને એ તમારે અહીંયા જ ભોગવીને જવાના હોય છે. એ જેવું તમે કરો ને એવું તમે પામો. એ આ દુનિયાનો, આપણી સંસ્કૃતિનો અને આપણા અ, વિચારો, આપણા ઉપનિષદોએ જે આપણે વાત કરીએ છીએ એનો આ નિયમ છે ને આ સિદ્ધાંત છે. અને એ બાબતમાં હું ખૂબ માનતી હોઉં છું કે જેવું તમે સારું કરશો તો તમે સારું પામશો. તમે જેવું કરશો ને એવું પામશો. એટલે કર્મા રિટર્ન્સ હું એવું માનું છું કે એ જ કહે છે કે જેવું તમે કરો ને એવું જ તમને પાછું મળે છે. એ તમને રિટર્ન આવશે. એટલે હંમેશા લોકો માટે સારું કરો. લોકોની તમે જેટલી સેવા કરશો ને એ તમને પુણ્યના સ્વરૂપે તમને પાછી મળશે. વાહ. તમે જેટલું લોકોનું સારું વિચારશો એ લોકો તમારા માટે સારું વિચારશે. મને દરેક વખતે લોકો એવું કહે કે પોલિટિક્સ તો બહુ ખરાબ ને પોલિટિક્સમાં તો જવાય નહીં ને પોલિટિક્સમાં ફિમેલ છે એને જવાય નહીં ને તમે કેમ પોલિટિક્સમાં ગયા ને તમે તો આટલા સારા ફેમિલીમાંથી છો ને તમે ડૉક્ટર છો તો તમારે કેવું જરૂર હતી તો તમે શા માટે પોલિટિક્સમાં ગયા? એક્ઝેક્ટલી. ત્યારે હું હંમેશા એ લોકોને કહેતી હોઉં કે પોલિટિક્સનો મારો એટલો સારો અનુભવ છે કે જે લોકોની આ ગેરમાન્યતા છે ને એને દૂર કરવા માટે થઈને જ મને એવું થાય કે મને આ મોકો મળ્યો છે. ક્યારેય મારી સાથે આ 10 વર્ષથી વધારે સમયગાળો મારે થયો પોલિટિક્સમાં. તો ક્યારેય મારી સાથે કોઈ એવા અણબનાવ નથી થયા, કોઈ એવી બાબત બની નથી. મારા કોઈ દુશ્મન નથી, મેં કોઈને દુશ્મન બનાવ્યા નથી. દરેક લોકોએ મારું સારું ઈચ્છ્યું છે, દરેક લોકોએ મને પ્રેમ આપ્યો છે, મેં દરેક લોકોને પ્રેમ આપ્યો છે. આ જ છે કર્મા રિટર્ન્સ. વાહ વાહ. એટલે હંમેશા તમે જેવું જોવો એવું જ તમને સામે મળતું હોય છે. અને એટલા માટે થઈને હું એવું માનું કે જેવું આપણે કર્મ કરીએ એ જ કર્મ આપણે અહીંયા ભોગવીને જવાના હોય છે. એ વાત આપણે ક્યારેય ભૂલવી ન જોઈએ. એટલે સારામાં સારું કર્મો કરીએ. આપણા જે કંઈ પણ કર્મો છે એ કર્મોને ખપાવીને
વધુને વધુ લોકોનું કેમ કલ્યાણ થાય, લોકોનું કેમ સારું થાય, લોકોનું વધુને વધુ કેમ સેવા કરી શકીએ. એ જો આપણે ઉદ્દેશ રાખીએ ને તો 100% આપણુંય એ જ રીતે સારું થતું આવે. એ જ સિદ્ધાંત કર્મા રિટર્ન્સનો છે એવું હું માનું છું. ખૂબ જ સરસ. થેન્ક યુ સો મચ મેડમ. મેડમે આપણા બધા જ પ્રશ્નોના એટલા સહજતાથી અને એકદમ રિયલ આન્સર આપેલા છે. કોઈ એમાં એવું નથી કે આ બધું સ્ક્રિપ્ટ છે કે આ છે કે આ કોઈ વસ્તુ નથી. જેટલું અમે ધારેલું હતું એના કરતાં પણ મેડમે અમારી સાથે બહુ નેચરલી બધા આન્સર આપેલા છે. થેન્ક યુ સો મચ અને અમે મેડમ તમને આવી જ રીતે આગળ પણ રિસ્પેક્ટ આપશું ને અમારું રાજકોટ જેટલો તમને પ્રેમ આપે છે આઈ થિંક એવો તમને પ્રેમ કોઈ નહીં આપતું હોય. આપના માધ્યમથી સૌપ્રથમ તો હું કર્મા રિટર્ન્સની ખૂબ આભારી છું કે અ, ખુલ્લા દિલે, ખુલ્લા મને અને એકદમ પ્રમાણિકતાથી મને આપની સાથે આ બધી વાત કહેવાનો મોકો મળ્યો. એક તો એ વાત. બીજું, આપના માધ્યમથી હું તમામ રાજકોટવાસીઓની ખૂબ આભારી છું અને હંમેશા હું એની ઋણી રહીશ કે એમણે જે મને પ્રેમ, મને જે લાગણી અને મને જે સહયોગ આપ્યો છે એના માટે તો હંમેશા હું એની ઋણી છું. સર્વેનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.